નમસ્તે, આજના નવા વિડીયોને તમારું સ્વાગત છે મિત્રો. તો ચાલો આજે મારી ચેનલ પર જે પણ ખેડૂત મિત્રો નવા આવ્યા એ મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો, તાકી નવી નવી યોજનાઓ અને વિગતવાર માહિતી તમને મળતી રહેશે. ચાલો મિત્રો, આજે આપણે જોવાનું છે મિત્રો, તમે ડેસ્કબોર્ડ જોઈને જાણી ગયા છો મિત્રો. આજે આપણે રેશન કાર્ડ પર શું માહિતી છે તેની માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું. તો મારી ચેનલની અંદર તમે બન્યા રહેશો. તો ચાલો મિત્રો જોઈ લઈએ ભાઈ રેશન કાર્ડની અંદર તમને શું માહિતી મળવાની છે તેની માહિતી આપું છું મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ રેશન કાર્ડની અંદર તમને આ મંથનું એટલે કે જૂન, કયા મંથનું મિત્રો? જૂન મંથનું કેટલું અનાજ મળવાનું છે મફત ને કોને કોને મળવાનું છે મિત્રો, તેની માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવા જઈ રહ્યો છું. ઓકે મિત્રો, ચાલો જોઈ લઈએ માહિતી. અન્ય નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત સરકાર રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 NFSA હેઠળ મળવાપાત્ર વિતરણ જથ્થાની જાણકારી. બરાબર, તો NSFA એટલે એ આપણાને સસ્તા દરે અનાજ આપવાનો કાયદો ગવર્મેન્ટે આગલી ગવર્મેન્ટે બનાવેલો તેની માહિતી છે. બરાબર, તો ચલો જોઈ લઈએ ભાઈ. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત માહે જૂન 2026 માસના વિનામૂલ્ય અનાજ વિતરણ જાણકારી માહિતી. તો તમને કેટલું અનાજ મળવાનું છે હવે તેની માહિતી પણ આપી દઉં મિત્રો નીચેથી. ચાલો ભાઈ, કેટેગરી વાઇઝ એટલે ભાઈ અંત્યોદય કાર્ડ હોય તેને કેટલું અનાજ મળશે? ઘઉં, ચોખા. તો ભાઈ ઘઉં તેને 15 કિલો મળશે કાર્ડ દીઠ, હા મિત્રો, વ્યક્તિ દીઠ નથી. ને ચોખા પણ 20 કિલો મળશે કાર્ડ દીઠ. એ પાછું તમામ જિલ્લામાં, આપણા ગુજરાતના તમામ જિલ્લાને મળશે. ચલો અગ્રતા ધરાવતા બીજા કુટુંબ હોય, બરાબર, એટલે બીજા અન્ય અગ્રતા ધરાવતા BPL કાર્ડ હોય છે એવા બધા હોય તો તેમના માટે કેવું છે કે ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલો મળશે, ચોખા વ્યક્તિ દીઠ 3 કિલો મળશે. બરાબર, ચલો આ હતી એની માહિતી. ચલો હવે જોઈ લઈએ કે ભાઈ તમને બીજું સાથે શું મળવાનું છે તેની માહિતી આપી દઉં. તો ભાઈ જૂન મહિના 2026માં રાજ્ય સરકાર દ્વારા તમને તુવેરની દાળ આપવામાં આવશે. બરાબર, ત્યારબાદ ચણા, ત્યારબાદ તમને ખાંડ અને મીઠા રાહત દરે વિતરણ કરવામાં આવશે. ચલો એના પર શું તમને પ્રાઇસ લેવામાં આવશે, પૈસા નહીં લેવામાં આવશે તેની માહિતી આપું મિત્રો. તો ભાઈ તુવેર દાળ પર કોને મળશે, કેટલા રૂપિયા ભરવાના રહેશે તમારે એની માહિતી તમે જોઈ લો. તો ભાઈ તુવેર દાળ પર તમને NSFA કુટુંબ દીઠ 1 કિલો એક કાર્ડ પર આપવામાં આવશે, 50 રૂપિયા ભરવાના આવશે. ચણાની દાળ NFSA કુટુંબ દ્વારા કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તમારે 30 રૂપિયા ભરવાના આવશે. ચલો અંત્યોદય કુટુંબ હોય તેને ખાંડ, ખાંડની માહિતી આપું છું મિત્રો. ખાંડ કે તમને રેશન કાર્ડ પર કેવી રીતના મળશે તેની માહિતી આપું. જો તમે જોઈ લેજો હા મિત્રો ધ્યાનપૂર્વક. આ ખાંડ અંત્યોદય કુટુંબો 1 થી 4 સભ્ય સુધી હોય તો કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે. કેટલા? 1 થી 4 સભ્ય હોય રેશન કાર્ડમાં તો કાર્ડ દીઠ તમને 1 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે 15 રૂપિયા પ્રમાણે. ચલો 5 થી 8 સભ્ય સુધી હોય તો કાર્ડ દીઠ તમને 2 કિલો ખાંડ આપવામાં આવશે 15 રૂપિયા પ્રમાણે. ને તેથી વધારે કુટુંબ હોય એટલે 9 થી વધુ સભ્ય હોય તો કાર્ડ દીઠ 3 કિલોગ્રામ ખાંડ આપવામાં આવશે 15 રૂપિયા પ્રમાણે. ચાલો આ હતી અંત્યોદય. હવે BPL રેશન કાર્ડ હોય, BPL તેમના માટે જો ભાઈ BPL હોય તો 1 થી 4 સભ્ય હોય તમારે રેશન પર 1 કિલોગ્રામના 22 રૂપિયા પ્રમાણે આપવામાં આવશે. ને 5 થી 8 નામ હોય રેશન કાર્ડમાં તો 2 કિલો તમને ખાંડ 22 રૂપિયામાં પડશે. 9 થી વધારે રેશન કાર્ડમાં નામ હોય તો 3 કિલો ખાંડ આપવામાં આવશે પણ પૈસા 22 રહેશે. ચલો મીઠું તો મિત્રો તમને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ એટલે 1 રૂપિયા પ્રમાણે. બરાબર, તો તમને ખ્યાલ આવી ગયો મિત્રો કોને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે ને કેવી રીતના મળવાનું. અંત્યોદય BPL. હવે APL 1 APL 2 વાળા કાર્ડ હોય તેનું શું મિત્રો? તેને મળશે, હા, તમને જે પ્રમાણે નિયમ પ્રમાણે મળતું છે એ પ્રમાણે તમને આપવામાં આવશે. પણ તેના માટે પણ હું અલગથી એક વિડીયો બનાવીને લાવીશ મિત્રો. જો તમારે APL 1 હોય, APL 2 1 ને 2 જે કાર્ડ હોય મિત્રો, તમારે જો NSFA માં ફેરવવું હોય એટલે કે સસ્તા દરે અનાજ મળે એવુંમાં ફરાવવું હોય તો તેની શું પ્રોસેસ કરવાની એના માટે હું તમારા માટે નેક્સ્ટ વિડીયો લઈને આવીશ મિત્રો. મારા કમેન્ટ બોક્સમાં લખી દેજો એટલે હું તમારા માટે સારો અને સુંદર વિડીયો બનાવીને લાવીશ તાકી તમને યોગ્ય માહિતી મળી રહે અને તમારે ક્યાં જવાનું રહેશે, કયા અધિકારીને મળવાનું રહેશે એની બધી પ્રોસેસની પણ માહિતી
હું તમને આપીશ. ઓકે મિત્રો, ચાલો આ હતી આજના વિડીયોની માહિતી. પણ હવે શું કરવા મિત્રો, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મળવાપાત્ર અનાજ એ ગરીબ પરિવારો માટે રાશન નથી, પણ તેમના સમાન જીવનનો આધાર છે. જનજનની અન્ન સુરક્ષા માટે આપણી સરકાર સંકલ્પબદ્ધ છે. તો શ્રી હર્ષ સંઘવી માન્ય રાજ્ય ગૃહમંત્રી અને નાયબ મંત્રી, બરાબર, તો તેમનું છે મિત્રો. હવે બીજી જાણકારી તમને અહીંયા આપવામાં આવી છે સ્કેનર કોડ દ્વારા પણ, અને બીજી માહિતી અહીંથી તમને હેલ્પલાઇન નંબર આપ્યો છે મિત્રો. જો તમારી કોઈ ફરિયાદ હોય તો આ નંબર પર તમે નોંધાવી શકો, બરાબર મિત્રો. તો ચાલો મિત્રો જોઈ લઈએ ભાઈ તમારે આના માટે શું નંબર આપ્યા છે તમને, તમે જાણો જ છો મિત્રો. 1800-233-5500 નંબર પર તમે ટોલ ફ્રી નંબર પર કોઈ ફરિયાદ હોય તો તમે નોંધાવી શકો. 1967 છે બીજો નંબર, બીજો છે 14445, અને બીજે તમને મિત્રો માય રેશન કાર્ડ એપ દ્વારા તમે એપ્લિકેશનમાં લખીને એની પૂરેપૂરી માહિતી મેળવી શકો છો. એના માટે પણ હું ઘણા વિડીયો આગળના બનાવી ચૂક્યો છું મિત્રો. પણ આ હતી આજના વિડીયોની માહિતી કે ભાઈ તમને જૂન મહિનાનું રાહત દરે કેટલું અનાજ કોને મળવાનું છે એની માહિતી તમને હું આ વિડીયોની અંદર આપી ચૂક્યો છું મિત્રો. તુવેર દાળ કોને મળવાનું, ચણા ખાંડ કોને મળવાનું છે એ પણ માહિતી આપી ચૂક્યો છું મિત્રો. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી. નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે નવા માહિતી લઈને આવીશ. ત્યાં સુધી મારા વિડીયો જોતા રહેજો. થેન્ક યુ મિત્રો, આભાર તમારો.